પણ મનમાં એમ થયું કે આ તારો ઠાઠ ઠઠારો અને તે આપી આપીને મને એક સુપડો જવ આપ્યા, એના કરતા એ લેવા સોય શું ન લેવા તો શું નાખી દીધું. સાલમાં જેમાં જવ બાંધ્યા હતા ને, ગુણી બેન દીકરીઓ બહુ હોશિયાર હોય કે આ તમને ખબર ન હોય, બહુ હોશિયાર હોય, આ ખ્યાલ ના આવે તેમ બધું જોઈ લે. અને ગુણીએ પણ વિચાર કર્યો કે આ સાલ લઈ ગયા હતા તો તમે લીધા શેમાં, તો કે આ સાલમાં. સાલ જોયું તો એમાં સોનાના ઘઉં ચોંટી ગયા હતા. ઓહો નાથ, આ જવ નહીં હતા, આ તો સોનાના જવ હતા. દેવી, હા મેં મોટી ભૂલ કરી. હવે કઈ વાંધો નહીં, હવે જ્યાં તમે નાખ્યા છે ત્યાં જઈએ અને પાછા લાવીએ. આ તો માની લીલા છે બાપ. બંને પતિ પત્ની નીકળ્યા પણ કેળી ક્યાંય મળતી નથી. છેવટે શોધી શોધીને થાક્યા, રાત પડી ગઈ અને અહીં વનના પ્રાણીઓના કાર કાને સંભળાવા લાગ્યા. સિંહ વાઘની ત્રાળો પડવા લાગી. બંને પતિ પત્નીએ વિચાર કર્યું કે હવે તો એનો જ શરણો સ્વીકારવાનો છે, એ જગત જનનીનો. અને બંને માના સ્મરણની અંદર પોતાની રાત વિતાવી રહ્યા છે. કેસરીયો રંગ તને લાગ્યો એલા કરવા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો લાગરવા, કેસરીયો રંગ તને લાગ્યો લોલ. કોના કોના માથે ઘૂમ્યો એલા કરવા, કોના માથે ઘૂમ્યો રે લોલ. કોના કોના માથે ઘૂમ્યો લાગરવા, કોના કોના માથે ઘૂમ્યો રે લોલ. અંબા માના માથે ઘૂમ્યો એલા ગરબા, અંબા માને માથે ઘૂમ્યો રે લોલ. અંબે માને માથે ઘૂમ્યો લાગરવા, અંબે માને માથે ઘૂમ્યો રે લોલ. કિયા કિયા ગામે પધરાવ્યો એલા ગરબા, કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ. કિયા કિયા ગામે પધરાવ્યો લાગરવા, કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ. આરાસુર ગામે પધરાવ્યો એલા ગરબા, આરાસુર ગામે પધરાવ્યો રે લોલ. આરાસુર ગામે પધરાવ્યો લાગરવા, આરાસુર ગામે પધરાવ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો એલા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કેસરીયો રંગ તને લાગ્યો લાગરવા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કોના કોના માથે ઘૂમ્યો એલા ગરબા, કોના કોના માથે ઘૂમ્યો રે લોલ. કોના કોના માથે ઘૂમ્યો લાગરવા, કોના કોના માથે ઘૂમ્યો રે લોલ. એ બહુચર માના માથે ઘૂમ્યો એલા ગરબા, બહુચર માના માથે ઘૂમ્યો રે લોલ. બહુચર માને માથે ઘૂમ્યો લાગરવા, બહુચર માને માથે ઘૂમ્યો રે લોલ. કિયા કિયા ગામે પધરાવ્યો એલા ગરબા, કિયા
ગામે પધરાવ્યો એલા ગરબા, આરાસુર ગામે પધરાવ્યો એલો.
સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે 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 ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સખી સહેલીઓની સંગે રમે છે સરખી સહેલીઓની સંગે રમે છે સરખી સહેલીઓની સંગે રમે છે સરખી સહેલીઓની સંગે રમે છે પરર ફૂલડી ફીરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે રસ મંડળ માં માળી કહે છે રસમંડળમાં મારી સોહે છે રસ મંડળ માં માળી કહે છે રસમંડળમાં મારી સોહે છે હાર હેરા હેમ હીરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે કે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે બને પતિ પત્ની મંગલ અને ગુણી માની ભક્તિમાં લીન થઈ ગયા અને માં મધરાત્રિએ પ્રસન્ન થઈ દર્શન દીધા અને કહ્યું માગો તમારી શું ઈચ્છા છે માં જ્યાં સાક્ષાત આપના દર્શન કરીએ છીએ ત્યાં માગવાનો પ્રસન્ન ક્યાં રહ્યો માં બસ જન્મો જન્મ તારું ચરણ શરણ મળે તારી ભક્તિ મળે બસ એવું ઈચ્છીએ છીએ ના કંઈક માગો માં અમને બધું જ મળ્યું છે એક જ ખોટ છે અને એ શેર માટીની તો કે આવતા જન્મમાં એ ખોટ તમારી પૂરી થશે માં આ જન્મમાં
આ જન્મમાં આવતા જન્મ. અને ભક્તિ ને તમે વર્ષો, પણ માં આવતા જન્મમાં પણ કેવું કે અમારીથી તો હવે વડપણ જેમ થાય, ગૌની સેવા બરાબર થાય નહીં, પણ આવતા ભવમાં સંતાન એવો દેજો કે જે માવડીઓની સેવા કરે. તથાસ્તુ. બીજા અવતારમાં એ જ નંદ બાબા થયા અને એ યશોદા થયા અને મારો નવખંડનો ધણી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ એને ત્યાં અવતાર ધરીને આવ્યા. આ વરદાની છે બાપ. ભગવાન ભોળાનાથ ભવાનીની આ કથા કહી રહ્યા છે. ભવાનીના આનંદનો પાર ન રહ્યો. હે પ્રભુ, તો આપ દયા કરો, પ્રસન્ન થાવ અને આંગણે આવેલા ભક્તને દર્શન દે. ઘરમાં જો શેઠાણી બેઠી હોય ને તો શેઠનું ન ચાલે, નો ચાલે, નો ચાલે. નોકરને શેઠે રજા આપવી હોય તો પણ ચાલે નહીં. શેઠાણીની રજા મળે તો અપાય, નહીં તો ન અપાય. એમ આજે ભોળાનાથ ને ભવાની કહે છે, માં પાર્વતી એમ કહે છે, પ્રભુ હવે એને દર્શન દે. ત્યારે ભોળાનાથે દર્શન દીધા. આકાશવાણી થઈ, એ ભક્તરાજ તમારી ભક્તિ પર હું પ્રસન્ન છું, પરંતુ તમારી મનોકામના દ્વારકાધીશ ભગવાન રણછોડરાય પૂરી કરશે. આ મારું વચન છે. આપ જાઓ, દ્વારકા પધારો અને દ્વારકાધીશ ભગવાન રણછોડરાય તમારા મનના કોળ પૂરા કરશે. હવે રાજા અજમલજી દ્વારકા જવાના છે. એ સત્સંગ બીજી આરતી પછી, ત્યાં સુધી આપણે સત્સંગને વિરામ આપશું. પણ એક ભજન, પછી આરતી અને પછી સત્સંગ. હે મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો, વારે આવો, વારે આવો. મારી નૈયાને પાર ઉતારો, હે મારી નૈયાને પાર ઉતારો. મારા રામા રે ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો, વારે આવો. મારી નૈયાને પાર ઉતારો, હે મારી નૈયાને પાર ઉતારો. મારા રામા ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો, દેને દીધો